રાજકોટમાં રૂડાની ઓફિસમાં ધાંધિયા જોવા મળ્યા। ઓફિસમાં ફાયરના સાધનો માત્ર દેખાડાના હોય તેવું સામે આવ્યું છે। ફાયર સેફટીના સાધનો એક્સપાયરીવાળા છે। એક્સપાયરીવાળા સાધનોને બદલવામાં નથી આવ્યા। મનપા દ્વારા 700 થી વધુ બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે રૂડા ચીફ એક્ઝિક્યુટિવ જીવી મિયાણીએ નિવેદન આપ્યું છે। ફાયર સાધનો ગત વર્ષે જ રિન્યુ કર્યા હતા। રિન્યુ કરવા માટેની સૂચના આપી છે તેવું खुलासो कर्यो छे। साधनो फिटिंग करवा माटे टेंडर प्रक्रिया करवामां आवी छे। एक ज एजेंसी आवता रीटेंडर करवामां आव्युं। 1 महीनामां टेंडर प्रक्रिया पूर्ण कराशे तेवुं मियाणीए कह्युं छे। गया वर्षे आम तो रिन्यू करावेला था। तमे ध्यान दोरी लीजो, अमे चेक करावी लईए छीए कारण के अमारे आखी ज एक फायरनी आखी नवी सिस्टम सेट करवा माटेनी अत्यारे टेंडर प्रोसेस पण थई गई छे। टेंडरमां एवुं थयेलुं हतुं, एक टेंडर थयेलुं तो एमां एक ज एजन्सी आवेली हती એટલે ફરી રીટેન્ડર થયું છે અને એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે એટલે વિધિન અ મંથ આવી જશે। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમાં ઉલટા ચોર કોટવાલ કોડાટે જેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે રૂડાની ઓફિસના છે કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ હોવા છતાં પણ અહીંયા જે ફાયરના જે સાધનો હોય છે તેમની જે યોગ્ય જે જાળવણી કરવાની હોય છે તે થતી ન હોવાનું સામે આવી રહ્યું છે। 2024ની અંદર આ ફાયરના જે સાધનો એટલે કે 2025-3માં પૂરા થઈ ગયા છતાં પણ આ ફાયરના સાધનો જે છે તે બદલાવવામાં નથી આવ્યા। જ્યારે જે સત્તા મંડળના અધિકારીઓને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા એવા ઉડાવ જવાબ દેવામાં આવ્યા કે 1 મહિનાનું ટેન્ડર પ્રક્રિયા હોય છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આ સાધનો જે છે તે બદલાવવામાં આવશે। સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ કે કાર્યવાહી નથી કરવામાં આવતી તે પણ સવાલ જે છે તે થઈ રહ્યો છે। ફાયર સાધનો ગત વર્ષે જ રિન્યુ કર્યા હતા। રિન્યુ કરવા માટેની સૂચના આપી દેવાની જે અહીંયાના અધિકારી મિયાણી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સામાન્ય લોકોને 7 દિવસની નોટિસ અને સરકારી કચેરીમાં 1 મહિનાની ટેન્ડર પ્રક્રિયાની વાતો કરવામાં આવે છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે તંત્રની બેધારી નીતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। એક તરફ આગના નિયમોનું જે આગ લાગી રહી છે ત્યારે એનઓસી ન હોય, પરમિશન ન હોય ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ રૂડાની અંદર જ હાઈરાઇઝ બિલ્ડિંગ હોવા છતાં કોઈ પણ પ્રકારની ફાયરની જે એનઓસી સહિતની નિયમો હોય તેમનો ઉલાડિયો ખુલ્લેઆમ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।